તો હિન્દુ સંસ્કૃતિમાં કારતક સુદ પાંચમને લાભ પાંચમ તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે જૈન સમાજના આ દિવસે જ્ઞાન પાંચમ તરીકે ઉજવણી કરે છે। આ અવસરે પાટણ શહેરના હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડારને વિશેષ રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું। સૌ જૈન ભાઈ બહેનો જૂના પૌરાણિક ગ્રંથો, હસ્તપ્રીતિઓ, સોનાના વરખમાં સહીવાળા હસ્તલિખિત પુસ્તકોની પૂજા કરી પરંપરા જાળવી હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડારની સ્થાપના 7 એપ્રિલ 1939માં કરવામાં આવી હતી। મુનિ પુણ્ય વિજયજી મહારાજના પ્રયાસથી પાટણના 19 ગ્રંથ ભંડારોને એકત્રિત કરી વિવિધ જૈન, બૌદ્ધ અને આયુર્વેદના ગ્રંથો અહીં પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે। આ ભંડારમાં 26,000 હસ્તલિખિત ગ્રંથો સંગ્રહિત છે, જેમાં 27,000 કાગળ પર લખેલા, 1,000થી વધુ તાળપત્રો પર લખેલા અને 2 દુર્લભ હસ્તપ્રતો પણ છે। જ્ઞાન પંચમી નામના પર્વનું આયોજન કરવામાં આવ્યું છે। જૈન ધર્મમાં જ્ઞાન 5 પ્રકારનું કહેવામાં આવે છે અને એ 5 જ્ઞાનની આરાધના આ પંચમીના દિવસે જૈન અનુયાયીઓ કરતા હોય છે। આપણે અહીં જે જ્ઞાન ભંડારમાં ઊભા છીએ તે હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડાર, એમાં માત્ર જૈન જ નહીં પણ સમગ્ર ભારતના વિવિધ ધર્મોના ગ્રંથો અહીં સચવાયેલા છે। જૈન મુનિઓ વિવિધ ધર્મોના અભ્યાસ કરી અને આ ગ્રંથોનો અભ્યાસ કરે છે। ધર્મમાં જેમ લાભ પાંચમનું મહત્ત્વ હોય છે એ જ રીતે અહીંયા આગળ જૈન ધર્મમાં પણ જ્ઞાન પાંચમનું ખૂબ જ મહત્ત્વ હોય છે। આ બહુ વર્ષો જૂનું હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર જે છે ત્યાં આગળ અમે દર વર્ષે અહીંયા આગળથી બધા જૈનો આવીને અહીંયા આગળથી જ્ઞાન જારે છે અને જ્ઞાનની પૂજા કરે છે અને સારું જ્ઞાન પ્રાપ્ત થાય એવી ભગવાનને પ્રાર્થના કરે છે। ઐતિહાસિક શહેર પાટણ એ ગુજરાતની લગભગ 1200-1500 વર્ષ પહેલાં રાજધાની હતી। આજે પણ એના અવશેષો એવા સચવાયેલા છે। એમાં ખાસ કરીને જે વાત કરવામાં આવે જ્ઞાનની, તો જ્ઞાન જે કહેવાય છે ને, જ્ઞાનનો ભંડાર આજે પણ હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિરમાં સચવાયેલો પડ્યો છે। આજે જ્ઞાન પંચમી છે, જેને કહેવાય છે કે સરસ્વતીની ઉપાસનાનું કહેવાય છે, ત્યારે પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિરમાં આજે જે જૈન સમાજ છે, જૈન સમાજ માટેના જે ગ્રંથો છે એ ગ્રંથોનું આજે પૂજન કરવામાં આવ્યું છે। અહીંયા જે પાટણ સહિત આજુબાજુ અથવા તો ગુજરાતથી આવતા જે જૈનો છે એ જૈનોએ અત્યારે હાલ આ જે પુસ્તકો છે, પુસ્તકોમાં આક્ષેપ નાખીને પૂજા કરી છે અને જ્ઞાન છે એ જ્ઞાન સચવાઈ રહે એના માટેના તમામ પ્રયાસો હેમચંદ્રાચાર્ય જે જ્ઞાન મંદિરના વહીવટદાર જે કરી રહ્યા છે। અને આ એક એવી અલભ્ય વસ્તુ કે જ્યાં સિદ્ધરા જે કહેવાય ને સીધી હેમ એ હાથીની અંબાડી ઉપર જ્યારે સિદ્ધરાજે કાઢી હતી એ આજે પણ ગ્રંથ અહીં સચવાયેલો પડ્યો છે। આ એક ખૂબ જ અત્યારે ભલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સદી હોય, પરંતુ જે અહીંનો અત્યારે સદીઓ જૂનું જે આપણો વૈભવ વારસો સચવાયેલો છે એ ખૂબ જ અદ્ભુત છે। અલ્કેશ પંડ્યા, GSTV।